દોસ્તો છેલ્લા કેટલાય સમયથી દ્વારકા સુધી દંડવત યાત્રા કરીને જઈ રહેલી આ દીકરી ચર્ચામાં છે। એમના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયેલા જોઈ શકાય છે। ત્યારે દ્વારકાધીશની અવિરત કૃપાથી હવે એવું કહેવામાં આવે કે આ દીકરીને મળવા માટે અનંત અંબાણી પહોંચ્યા હોય એવી વાતો સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે। પરંતુ શું છે હકીકત આજના વિડીયોમાં અમે તમને જણાવીશું। આખરે આ દીકરી જે છે એવો દંડવત પ્રણામ કરતાં કરતાં આ દીકરી સંકલ્પની યાત્રા કરે છે અને દ્વારકા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે। ત્યારે શું છે હકીકત આજના વિડીયોમાં તમને સ્પષ્ટપણે ખબર પડી જશે। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આ નાનકડી એવી 6 વર્ષની દીકરી માટે આ એક લાઇક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેનાથી આવા રસપ્રદ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં। દોસ્તો વિડીયોને શરૂઆત કરીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં આપ સાચા દિલથી જય દ્વારકાધીશ અવશ્ય લખી દેજો, કારણ કે આ નાનકડી એવી દીકરી કે જેમને તમારા બધાનો પ્રેમ મળતો હોય છે। અનેક વિડીયોઝ એમના સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયા અને એમને ખૂબ પ્રેમ મળ્યો। આ દીકરી જે છે માત્ર 6 વર્ષની દીકરી છે, દ્વારકા સુધી પગપાળા યાત્રા નહીં પરંતુ દંડવત યાત્રા કરીને જઈ રહી છે। ત્યારે આ ખૂબ અઘરું અને કઠિન કાર્ય છે કે જે સામાન્ય માણસ ન કરી શકે। ક્યાંક એમની સાથે શક્તિ હોય ત્યારે જ આ કાર્ય થઈ શકે છે। ત્યારે અનંત અંબાણી પણ આપણે જાણીએ છીએ આજથી 3 થી 4 મહિના પહેલાં તેઓ દ્વારકા સુધી પગપાળા યાત્રા કરીને ગયા હતા, પરંતુ તેઓ તો જામનગરથી પગપાળા યાત્રા કરીને દ્વારકા પહોંચ્યા હતા। એવો ઘણા બધા દિવસો સુધી એમની યાત્રા ચાલુ હતી। ત્યારે અત્યારે તો આ દીકરી ચર્ચામાં છે। અનેક લોકો એવું કહી રહ્યા છે કે અનંત અંબાણી છે એ દ્વારકા સુધીની યાત્રા કરી હતી અને આ દીકરી જે છે એ પણ દ્વારકા સુધી યાત્રા કરે છે। તો તમને જણાવી દઈએ, અનંત અંબાણીએ પગપાળા યાત્રા કરી હતી, જ્યારે આ દીકરી જે છે આ 6 વર્ષની દીકરી છે એ દ્વારકા સુધી પગપાળા યાત્રા નહીં પરંતુ દંડવત કરતાં કરતાં દ્વારકા સુધી પહોંચશે। હાલમાં તો એમને ઘણા બધા દિવસો પસાર થઈ ગયા છે। લોકો જે છે એમને ખૂબ પ્રેમ આપી રહ્યા છે, અલગ અલગ લોકો એમને અલગ અલગ સ્થળે મળી રહ્યા છે, ક્યાંક એમને સપોર્ટ પણ અલગ અલગ લોકો કરી રહ્યા છે કે આ દીકરી ખૂબ સહી સલામત રીતે દ્વારકાધીશના ચરણોમાં પહોંચી જાય। ત્યારે અનંત અંબાણી સાથે આ વાતને જોડવામાં એટલા માટે આવી છે કારણ કે અનંત અંબાણીએ પણ દ્વારકા સુધી પગપાળા યાત્રા કરી હતી। ત્યારે દ્વારકાધીશની શ્રદ્ધા અને આસ્થા હોય ત્યારે જ આ શક્ય બની શકે અને દરેક વ્યક્તિઓ જે છે ત્યાં પહોંચતા હોય છે, પગપાળા યાત્રા કરીને પહોંચતા હોય। કેટલાક લોકો ઉઘાડા પગે ચાલીને જતા હોય તો કેટલાક લોકો દંડવત યાત્રા કરીને દ્વારકાધીશના ચરણોમાં પહોંચતા હોય છે। ત્યારે અલગ અલગ વ્યક્તિઓને દ્વારકાધીશ એવું કહેવામાં આવે કે એમની કૃપા હોય ત્યારે જ આ શક્ય બને, એમની શક્તિ સાથે હોય ત્યારે જ આ નાનકડી એવી 6 વર્ષની દીકરી ચાલી શકે। ત્યારે લોકોનો પ્રેમ પણ એમને અવિરત રીતે મળી રહ્યો છે। ક્યાંક અલગ અલગ લોકો એમને સેવા પૂરી પાડી રહ્યા છે, અલગ અલગ લોકો જે છે એમને મળીને સાંત્વના પાઠવી રહ્યા છે, તો અલગ અલગ લોકો જે છે એમને હિંમત અને હોસલો પૂરો પાડી રહ્યા છે। એવા સમયે અનંત અંબાણીને પણ યાદ કરવામાં આવ્યા। અનંત અંબાણી કે જેઓ જામનગરથી દ્વારકા સુધી પગપાળા યાત્રા કરતા હતા, આમ તો તેઓ દ્વારકા મંદિરમાં કરોડો રૂપિયાનું દાન આપે છે દર વર્ષે। અનેક એમનું દાનનો ખૂબ મોટો ફાળો રહેતો હોય છે। એવા સમયે આ જન્માષ્ટમીના પર્વ ઉપર પણ આ દ્વારકાધીશના ચરણોમાં ખૂબ મોટું દાન આ અનંત અંબાણી આપતા હોય છે। ત્યારે અનંત અંબાણી સાથે જોડાયેલી અપડેટેડ માહિતી તો તમારા સુધી પહોંચતી હોય, પરંતુ આ નાનકડી એવી દીકરી જે છે એ 6 વર્ષની દીકરી કે જે સોશિયલ મીડિયા પર હાલ છવાયેલી જોઈ શકાય છે, ત્યારે એમની આ વાતો બહુ ઓછા લોકોને ખબર હોય છે। ત્યારે અનંત અંબાણી પણ એમને ખૂબ પ્રેમ કરે છે। ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। આ 6 વર્ષની દીકરીને આપ શુભેચ્છાઓ પાઠવવાનું ચૂકતા નહીં। અને હા, કમેન્ટ બોક્સમાં આપ જય દ્વારકાધીશ અવશ્ય લખજો। અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। તમારા દરેક ગ્રુપમાં દરેક ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા। તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી પણ હવે તમારી છે। ધન્યવાદ।